નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોની સાથે આપણા પ્લેટફોર્મ ઉપર। આજે આપણે વાત કરવાના છીએ ડુંગળીના પાકની। હાલ જોઈએ તો ડુંગળીનો પાક 25 થી 30 દિવસની અવસ્થાએ જનરલી જગ્યાએ પહોંચ્યો છે। તો એવા પાકની અંદર કઈ કઈ વાતની કાળજી રાખવી, કયા પ્રકારના જંતુનાશક, કયા પ્રકારના ફૂગનાશક તેમજ પાકની વૃદ્ધિ સારી રીતના થાય તેના માટે કયા પ્રકારના ખાતર તેમજ પીજીઆર પ્રોડક્ટનો ઉપયોગ કરવો, ત્યાર પછી પિયત વ્યવસ્થાપન કઈ રીતના કરવું અને સાથે સાથે કઈ વાતની કાળજી રાખવી તે વાતને આપણે ધ્યાનમાં રાખીને મળવાના છીએ। તો સૌપ્રથમ વાત કરીએ તો ફૂગનાશકની વાત કરીએ આપણે કે ડુંગળીના પાકમાં ફૂગનાશકનો કયો ઉપયોગ કરવો જોઈએ। તો એ જગ્યાએ આપણે લીધું છે ટેબુકોનાઝોલ સલ્ફર। હવે ટેબુકોનાઝોલ સલ્ફર એ પ્રકારનું ફૂગનાશક છે કે જે સિસ્ટમેટિક અને કોન્ટેક્ટ કામ કરે છે અને હાલ આ અવસ્થાએ પાક પહોંચ્યો હોય તો એની અંદર જનરલી પાક પીળો પડવાનો અને ડંપ થવાનો પ્રશ્ન વધુ પડતો જોવા મળતો હોય અને એટલા માટે ટેબુકોનાઝોલ સલ્ફર બહુ એમાં સારું કામ કરે છે। એટલે કે કોન્ટેક્ટ ફંગીસાઇડ છે એમાં, એટલે જે ડાઉની મિલ્ડ્યુ જેને કહેવાય એટલે પીળું પડવાનો વધુ પ્રશ્ન છે એની ઉપર ડાયરેક્ટલી કોન્ટેક્ટલી કામ કરે છે, પ્લસ સિસ્ટમેટિક પણ એ ફૂગનાશક છે। તો સિસ્ટમેટિક હોવાને કારણે એ છોડ ઉપર પડ્યાની સાથે થોડોક સમય સુધીની એની સિસ્ટમેટિકલી જે સાયકલ હોય છે એની ઉપર સતત જાળવી રાખે છે, જેના કારણે બીજા જે ફૂગ છે એની ઉપર અટેક કરતા નથી એમ। એટલા માટે ટેબુકોનાઝોલ સલ્ફર પંપે 40 ગ્રામના પ્રમાણ સાથે તેનો ઉપયોગ કરવો જોઈએ એમ, 40 ગ્રામ। ત્યાર પછી જંતુનાશકની વાત કરીએ તો અત્યારે ડુંગળીના પાકની અંદર થીપ્સ અને કથેરીનો પ્રશ્ન હળવો એવો જોવા મળતો હોય છે, હજી ડુંગળી નાની હોય એટલા માટે। તો એટલા માટે પ્રોફેનોસાયપર એ ખૂબ સારામાં સારી રીતના જંતુનાશકનું કામ કરે છે, કારણ કે એની અંદર પ્રોફેનો અને સાયપર હોવાને કારણે એક તો થીપ્સમાં કામ થાય છે, સાથે સાથે ક્યાંક ઈડનો પ્રશ્ન હોય તો એ ઈડનું પણ સારામાં સારું સાયપરના કારણે નિયંત્રણ જોવા મળે છે। તો એટલા માટે બીજો જંતુનાશકમાં ઉપયોગ એટલે પ્રોફેનોસાયપર અને એનું પ્રમાણ છે એ પંપે 30 ml ના લેખે ઉપયોગ આપણે કરી શકીએ છીએ। ત્યાર પછીની વાત કરીએ તો કે વૃદ્ધિ વિકાસ, એટલે યોગ્ય એને પોષક તત્વો મળે, યોગ્ય એને ફર્ટિલાઇઝર મળે તો એ છે પાક સારી રીતના વિકાસ કરતો હોય છે। તો શરૂઆતના સ્ટેજમાં પાકની શું આવશ્યકતા હોય તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય વસ્તુ એક સાથે મળે તો છોડનો વિકાસ સારી રીતના થઈ શકે અને એટલા માટે 19-19-19 એક પંપની અંદર 100 ગ્રામ લેખે ઉપયોગ કરવાથી એને પૂરતા પોષક તત્વો મળવાને કારણે એ છોડ સારી રીતના વિકાસ કરી શકે છે। સાથે એની સાથે એમિનો એસિડ, ફોલિક એસિડ વાળું કોઈ પણ વસ્તુ નાખીએ તો એની ગ્રીનરી એ હારામાં સારી રીતના જળવાય છે અને વૃદ્ધિ વિકાસ માટે ખૂબ ઉપયોગી થાય છે। એટલા માટે એમિનો ફોલિક વાળું અને સાથે હ્યુમિક પણ આવે છે એવી કોઈ પણ ટેકનિકલ પંપે 20 થી 25 ml નો ઉપયોગ કરવાની સાથે એટલે એનો વૃદ્ધિ વિકાસનું કામકાજ છે એવું ખૂબ સારી રીતના થાય છે। તો એનું પ્રમાણ આપણે વિચારી લઈએ 19-19 છે 100 ગ્રામ પંપે ને એમિનો એસિડ છે 20 ml, એટલે એના વૃદ્ધિ વિકાસનું કામ થયું। ત્યાર પછી અત્યારે જનરલી વિસ્તારોની અંદર નિંદામણનો પ્રશ્ન ખૂબ જોવા મળી રહ્યો છે। નિંદામણની અંદર વિચાર કરીએ તો થોડુંક એનું છૂટું પાડીએ તો કે બે પ્રકારના ખડ વધુ પડતા જોવા મળતા હોય છે, એક ગોળ પાંદ વાળું એટલે ગોળ પાંદ વાળાની અંદર તાંજળીઓ, હેહમૂળ, છાટોડો, દૂધલી આવા ઘણા બધા ખડ છે એ ગોળ પાંદની અંદર જોવા મળતા હોય છે અને એના માટે એક જબરદસ્ત ટેકનિકલ એટલે ઓક્સીફ્લોરફેન, જેને આપણે માર્કેટની અંદર ગોલ નામથી ઓળખીએ છીએ। તો 25 થી 30 દિવસની ડુંગળી થઈ હોય તો માત્ર આ જ ખડ હોય ગોળ પાંદ વાળું તો પંપે 10 ml લેખે આ દવાનો ઉપયોગ કરવાથી ખૂબ સારું એવું રિઝલ્ટ જોવા મળે છે એમ। ત્યાર પછી બીજું ખડની વાત કરીએ તો કાર્યું, ખાર્યું, કનેરું, પટ્ટી પાંદ વાળું ખડ જો એ પણ જોવા મળતું હોય તો એની અંદર ક્વિઝાલોફોસ ઇથાઇલ અત્યારે માર્કેટમાં 10% થી ઘણી બધી જગ્યાએ ઉપલબ્ધ છે, તો એ 10% વાળું ટેકનિકલ વાપરવાથી ખૂબ સારું એવું રિઝલ્ટ જોવા મળે। 25 થી 30 દિવસની અવસ્થાએ જોઈએ તો એનું પ્રમાણ 20 થી 25 ml સુધી રાખી શકીએ એમ, જેના કારણે તમામ પ્રકારનું કાર્યું, ખાર્યું, કનેરું, પટ્ટી પાંદ વાળું તમામ ખડ છે સારામાં સારી રીતના રિઝલ્ટ બતાવે છે અને એ લઈ લે છે। તો એ નિંદામણની વાત થઈ, એટલે કે ઓક્સીફ્લોરફેનનું આપણે પ્રમાણ રાખશું 10 ml અને ત્યાર પછી ક્વિઝાલોફોસ ઇથાઇલ છે 20 થી 25 ml। અત્યારે આ બંને ટેકનિકલ માર્કેટમાં મિક્સમાં પણ આવે છે, એમના પણ રિઝલ્ટ ખૂબ સારા જોવા મળી રહ્યા છે। પ્લસ જો એની સાઈડ ઇફેક્ટ આપણે ન થવા દેવી હોય તો એમની અંદર આપણે
જે ઝિંક લિક્વિડ ફોર્મ્યુલેશનની આવે છે તેની અંદર 20 ml નાખવાથી ડુંગળી ઉપર જે સાઇડ ઇફેક્ટ થાય, ડુંગળી જે બ્રેક થાય છે તેને એ થતી અટકાવી શકાય છે. ત્યાર પછી પિયત વ્યવસ્થાપનની વાત કરીએ તો કાળી જમીન છે તો એની અંદર અત્યારે વરસાદી વાતાવરણ ઘણો સમય થયા નથી, છતાં પણ કાળી જમીનનું કામ એવું છે કે એ ચીકણી માટી હોવાના કારણે થોડો ઘણો ભેજ પકડી રાખે છે. તો જરૂર જણાય તો એમને પાણી આપવું જરૂરી છે. ત્યાર પછી નિતાર શક્તિ વાળી જમીનની વાત કરીએ તો એમાં પાણીની આવશ્યકતા ખૂબ જરૂરી છે અને એને યોગ્ય સમયે પાણી આપવું ખૂબ આવશ્યક છે, કારણ કે છોડના વિકાસની અંદર અત્યારના સમયે ભેજ એ ખૂબ ભાગ ભજવે છે. તો નિતાર શક્તિ વાળી જમીન છે, આછી જમીન છે, એને આ સમયે પાણી આપવું ખૂબ જરૂરી છે. તે કઈ વાતની સાથે કાળજી રાખવી તો કે ગ્રીન ટાઈગર એટલે કે સલ્ફર આવે છે 22% SO4 ફોર્મ્યુલેશનની અંદર, એ પાણીમાં 1.5 વીઘા દીઠ 1 લીટરનો ઉપયોગ કરવાથી શું ફાયદો થશે તો કે મૂળનું ડેવલપમેન્ટ છે ને ડુંગળીના પાકમાં એ ખૂબ સારું થાય. ત્યાર પછી જમીનજન્ય જે થીપ્સ છે, જમીનજન્ય જે નેમેટોડ છે, એવા ઘણા બધા જે નુકસાનકારક વસ્તુ છે ડુંગળી માટે, તે મોટા ભાગની વસ્તુને આ ગ્રીન ટાઈગર સલ્ફર એટલે કે આપણે એને SO4 નામથી ઓળખીએ છીએ, SO4 22% સલ્ફર, તો એનો ઉપયોગ કરવાથી ડુંગળીનો વિકાસ, વૃદ્ધિ, પીળી પડવી પ્લસ મૂળનો ડેવલપમેન્ટ એ પણ સુધારો કરે છે, સાથે સાથે જેવા જમીનજન્ય જંતુઓનો પણ એ નાશ કરે છે. તો આ હતી આજની માહિતી, અને જેમાં ડુંગળીનો પાક 25 થી 30 દિવસની અવસ્થાએ પહોંચ્યો છે તે વાતને ધ્યાનમાં રાખીને આ વિડીયો તમારી સમક્ષ રાખીએ છીએ. માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂતોને શેર કરજો. ધન્યવાદ.